વાવ થરાદમાં પાક નુકસાની મુદ્દે ખેડૂતો પર ગરમાયું છે રાજકારણ। કોંગ્રેસે ખેડૂતો સાથે સહાય ફોર્મ આવેદન આપતા રાજકારણ ગરમાયું છે। વાવના બીજેપી ધારાસભ્ય સ્વરૂપજીના કોંગ્રેસ પર પ્રહારો પણ સામે આવ્યા છે। અસરગ્રસ્ત ખેડૂતોને કોંગ્રેસ ભ્રમિત કરશે આ પ્રકારનો આક્ષેપ તેમણે મૂક્યો છે। ખેડૂત ભાઈઓને વિનંતી છે કે આવા કોઈ ભ્રમમાં ન આવતા આ પ્રકારનું પણ તેમણે અપીલ ખેડૂતોને કરી છે। જમીન ધોવાણ પાક નુકસાનીના સહાય ફોર્મ ભરાવી કોંગ્રેસ ભ્રમિત કરશે આ પ્રકારનો દાવો તેમણે કર્યો હતો। આપણા વિસ્તારમાં આવેલા ભારે પૂરથી ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને જમીન ધોવાણ પણ થયું છે। આ અંગે કેટલાક કોંગ્રેસના લોકો ગામે ગામ ફરીને ખેડૂતોને પાક નિષ્ફળના વળતર માટેના ફોર્મ અને આવેદનપત્રો ભરાવી ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। હું સ્પષ્ટ કહેવા માંગુ છું કે આવા ફોર્મ કે આવેદનપત્રોથી કોઈ વળતર મળવાનું નથી। પ્રજાલક્ષી સરકાર પર વિશ્વાસ રાખો અને આપણું વળતર જરૂર ટૂંક જ સમયમાં આપણને આપવાનું છે। તો સ્વરૂપજીના આક્ષેપો પર કોંગ્રેસે વળતો પ્રહાર પણ કર્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આપ્યો હતો વળતો જવાબ। ખેડૂતના હિતમાં આવેદનપત્ર આપ્યા બાદ સત્તામાં રહેલા લોકો જાગ્યા આ પ્રકારનો દાવો તેમણે કર્યો છે। સત્તામાં રહેવા છતાં ખેડૂતોને હજુ સુધી સહાય નથી અપાવી શક્યા આ પ્રકારનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો। 36 દિવસ આજે પૂર આયાન થઈ ગયા તો આટલા દિવસ ક્યાં ઊંઘ્યા હતા બધા। ગયા સોમવારે અમે સોઈગામમાં આવેદનપત્ર મોટી હજારોની સંખ્યામાં આપી વરસાદની અંદર, ત્યાર પછી લોકો જાગ્યા। નહીંતર આ વિસ્તારમાં જમીન ધોવાણનું નુકસાન થયું છે એમને ખબર નથી તો શા માટે સરકારમાં રજૂઆત ના કરી। અને અમે પહેલા પણ કીધું સરકાર નહીં આપે કોર્ટમાં જવું પડશે તો કોર્ટમાં અમે લોકો જઈશું। પાક નુકસાન જમીન ધોવાણના અમે વળતર લઈને રહીશું। ઉલ્લેખનીય છે કે ગત સોમવારે કોંગ્રેસે રેલી યોજી વરસાદથી અસરગ્રસ્ત સુઈગામના ખેડૂતોને સહાય માટે રજૂઆતો કરી। જે મુદ્દે વાવના બીજેપી ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેડૂતોને કોંગ્રેસની વાતમાં ભ્રમિત ન થવા કહ્યું। બીજી બાજુ કોંગ્રેસ આજે થરાદ, વાવ અને ધરણીધર તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતોને સહાય મળે તે માટે ફોર્મ ભરી ડીડીઓને આપશે આવેદનપત્ર। જે નુકસાન થયું છે ખેડૂતો ડીડીઓ શ્રીને આવેદનપત્ર આપશે। આવનારા સમયમાં અમે વિચારીએ કે સરકાર પેકેજ આપી દે અને સરકાર પેકેજ નહીં આપે તો જલદ આંદોલન કરી અને જે બીજા આંદોલન બોટાદમાં કે એવા થયા છે એનાથી પણ વધારે આંદોલન કરી અને સરકારને ફરજ પાડશું કે અહીંયા આવો અને ખેડૂતોને જેટલું નુકસાન થયું છે એટલી ભરપાઈ કરીને પેકેજ જાહેર કરો।